Hello students, good morning to all. Students, in our last session of today in cost accounting, we will discuss the whole syllabus of cost accounting. આખો syllabus છે એક વખત explain કરું છું કે તમારા final examinationમાં sums છે, theory છે, કઈ રીતે પૂછાય છે અને કેટલા માર્ક્સમાં પૂછાય છે, right? So, in your BCom semester 3 in the subject cost accounting 1, the syllabus is divided in 4 units. મેં તમને I think first session જે આપણો હતો cost accounting નો એમાં જ આખો syllabus explain કરેલો હતો, right? But still if you do not know or if you do not remember, I am informing you again, right? Unit number 1 is divided in 2 chapters. First chapter in unit 1 is Introduction to Cost Accounting. Students, a totally theory unit is there, right? આખું chapter છે theory છે. From the theory chapter મેં સ્ટાર્ટિંગના આપણે જે કોસ્ટ અકાઉન્ટિંગનો સિલેબસ સ્ટાર્ટ કરેલો હતો ત્યારે જ આ ફર્સ્ટ ચેપ્ટર લીધેલું હતું, ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ અકાઉન્ટિંગ. જેટલા પણ થિયરી ટોપિક્સ આપણે આપણા વિડીયો સેશન્સમાં ડિસ્કસ કરેલા છે એ બધા થિયરી ટોપિક્સ તમારે ફ્રોમ ધ ટેક્સ્ટ બુક રીડ કરવાના રહેશે. જ્યાં તમને નથી સમજાતું, ક્લિયર નથી, વધારે એક્ઝામ્પલ્સની રિક્વાયરમેન્ટ છે, ત્યાં તમે આપણા વિડીયો સેશન્સ છે જોઈ શકશો, બરાબર? તો આખો જે થિયરિટિકલ જેટલા પણ ટોપિક્સ મેં તમને સેશનમાં કરાવેલા છે એ જ સેશનના બધા ટોપિક્સ તમારે ટેક્સ્ટ બુકમાંથી રીડ કરવાના રહેશે. In your final examination, from this chapter 1 theory, you will be asked or you can be asked a theory question. પછી એ 5 માર્ક્સનો શોર્ટ નોટ હોય, 10 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન હોય, કોઈ પણ હોઈ શકે, બરાબર? બટ 5 or 10 માર્ક્સમાં તમને થિયરી પૂછાઈ શકે છે, રાઈટ? ઓકે, સો all the questions or topics discussed, right? જે આપણે બધા સેશનમાં ડિસ્કસ કરેલા છે એ જ બધા એક વખત રીડ કરી લેજો ફ્રોમ ધ ટેક્સ્ટ બુક. કઈ ટેક્સ્ટ બુકમાં આપેલ છે? થિયરી ચેપ્ટર બીકોમ સેમેસ્ટર 3 જે બ્લુ કવર પેજની બુક છે એમાં તમને આખું થિયરી ચેપ્ટર એ પહેલાં જ આપેલું છે, સેમ 3 બુકમાં છે, રાઈટ? ઓકે. In unit 1, second chapter is unit costing. Again students, unit costing માંથી તમને પૂછાય છે practical sum. Now students, the thing is there કે unit 1 કે જેમાં 2 ચેપ્ટર છે, આ બંને ચેપ્ટરનું ટોટલ વેઇટેજ છે 20 માર્ક્સ. તો તમને યુનિટ કોસ્ટિંગનો સમ પણ પૂછાશે જ, રાઈટ? એ પણ પૂછાય જ છે, કમ્પલસરી જ છે, રાઈટ? તો યુનિટ કોસ્ટિંગમાં તમને 15 માર્ક્સમાં કે 10 માર્ક્સમાં સમ છે પૂછાઈ શકે, બરાબર? જો આ 15 માર્કનો સમ હોય તો 5 માર્ક્સમાં થિયરી હોય, ઓર 10 માર્ક્સનો સમ હોય તો 10 માર્ક્સમાં થિયરી હોય. બંને ઓપ્શનમાં નહીં, કમ્પલસરીમાં હશે, રાઈટ? એટલે ઓપ્શનમાં કાઢતા નહીં, બંનેમાંથી એક પણ ચેપ્ટર, રાઈટ? તમને પ્રેક્ટિકલ સમ્સ જ પૂછાય છે. આપણે લાસ્ટ સેકન્ડ ચેપ્ટર આ કરેલું છે યુનિટ કોસ્ટિંગ, જેમાં તમારે શું પ્રિપેર કરવાનું થતું હશે? કોસ્ટ શીટ ફોર ધ કરંટ યર એન્ડ ફોર ધ નેક્સ્ટ યર એસ્ટિમેટેડ કોસ્ટ શીટ, રાઈટ? એના માટે તમે પ્રિપેર કરતા એસ્ટિમેટેડ કોસ્ટ શીટ. ઓર તમને એક સમય કરાવેલો છે એસ્ટિમેટેડ કોસ્ટ શીટના બદલે શું પ્રિપેર કરો છો? ટેન્ડર શીટ. લાસ્ટ ફ્યુ સમ્સ હતા યુનિટ કોસ્ટિંગના, એ બધા થોડા અલગ હતા અને એ પણ તમને ફાઇનલ એક્ઝામિનેશનમાં પૂછે છે. તો એ બધા સમ્સ જેટલા આપણે આપણા વિડીયો સેશનમાં તમને કેલ્ક્યુલેટ કરાવેલા છે એ બધા સમ્સ તમારી બુકમાં પ્રોપરલી કેલ્ક્યુલેટ કરેલ હોવા જોઈએ. પ્રેક્ટિસના એડિશનલ સમ કરો છો દેન વેલ એન્ડ ગુડ, બટ એટલીસ્ટ એ ન કરો તો આપણા જે સેશનમાં સમ કરાવેલા છે એ ભૂલ્યા વગર કરી લેજો. અને ઇલિસ્ટ્રેશન્સ ટાઈમ મળે ત્યારે ખાસ જોઈ લેવાના, બરાબર? એડિશનલ સમ્સ કેલ્ક્યુલેટ કરો કે ન કરો, પણ આપણા રેગ્યુલર લેક્ચરના સમ્સ જે કરાવેલા છે એ પ્લસ ઇલિસ્ટ્રેશન્સ એ જોઈ લેજો, બરાબર? તો આ છે સેકન્ડ ચેપ્ટર યુનિટ 1નું, દેટ ઇઝ યુનિટ કોસ્ટિંગ. નાઉ સ્ટુડન્ટ્સ, ઇન યુનિટ નંબર 2 કયું છે? યુનિટ નંબર 2 રિકન્સિલિએશન ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ. આપણું લાસ્ટ યુનિટ જે આપણે અત્યારે કેલ્ક્યુલેટ કરી અને હમણાં જ કમ્પ્લીટ કરેલ છે, રાઈટ? ઇન ધીસ લાસ્ટ યુનિટ ફર્સ્ટ ઓફ ઓલ ધ વેઇટેજ ઇઝ 20 માર્ક્સ. આનું પણ વેઇટેજ કેટલું છે? 20 માર્ક્સ. નાઉ સ્ટુડન્ટ્સ, હા, વન મોર થિંગ, આ જે યુનિટ કોસ્ટિંગ છે એ અવેલેબલ છે તમારા સેમેસ્ટર 4ની ટેક્સ્ટ બુકમાં. એ અવેલેબલ છે સેમ 4 ટેક્સ્ટ બુક.
જે રેડ કવર પેજવાળી બુક છે એમાં અવેલેબલ છે. નાવ યુનિટ 2 રિકન્સિલિએશન, જેનું વેઇટેજ છે 20 માર્ક્સ, એ ફર્સ્ટ ઓફ ઓલ અવેલેબલ છે તમારા સેમ 4ની ટેક્સ્ટ બુકમાં. રાઈટ, સેમ 4 ટેક્સ્ટ બુકમાં તમને આખું યુનિટ છે આપેલ છે, જેમાંથી પણ તમને પૂછાય છે પ્રેક્ટિકલ સમ્સ. શું પૂછે છે સ્ટુડન્ટ્સ? પ્રેક્ટિકલ સમ્સ ઓફ 20 માર્ક્સ. વન મોર થિંગ, પ્રેક્ટિકલ સમ્સમાં તમારે જનરલી અહીંયા પ્રિપેર શું કરવાનું થતું હોય છે? નંબર 1 કોસ્ટ શીટ. એઝ આઈ ટોલ્ડ યુ કે જો યુનિટ કોસ્ટિંગ આવડશે તો જ રિકન્સિલિએશન આવડશે. સો યુનિટ કોસ્ટિંગ આવડવું કમ્પલસરી છે. વાય? બિકોઝ અહીંયા પણ તમારે રિકન્સિલિએશનમાં પહેલાં પ્રિપેર શું કરવાનું થશે? કોસ્ટ શીટ. કોસ્ટ શીટ, દેન આફ્ટર શું પ્રિપેર કરતા સ્ટુડન્ટ્સ? ટ્રેડિંગ એન્ડ P&L અકાઉન્ટ એઝ પર ફાઇનાન્શિયલ અકાઉન્ટ, એન્ડ દેન આફ્ટર રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. આખો સમ તમને 20 માર્ક્સમાં પૂછાય છે. એક્ઝામમાં કાં તો તમને આ ત્રણેય સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાના હતા, અથવા તો P&L અકાઉન્ટ છે આપેલું હશે તો ઓન ધ બેઝિસ ઓફ ધેટ યુ નીડ ટુ પ્રિપેર કોસ્ટ શીટ એન્ડ દેન રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. જ્યાં જ્યાં વર્કિંગ નોટ્સની રિક્વાયરમેન્ટ હોય ત્યાં કેલ્ક્યુલેટ કરતા જવાની. એ સિવાય સ્ટુડન્ટ્સ વન મોર થિંગ, કે જે સમ્સ તમને મેં લેક્ચર્સમાં કરાવેલા છે એ સમ્સ પ્રોપરલી વ્યવસ્થિત રીતે આવડવા જોઈએ. એ સિવાય જો તમારે વધુ પ્રેક્ટિસ કરવી છે તો તમે ઇલિસ્ટ્રેશન્સ કરી શકો છો. ફોર મોર પ્રેક્ટિસ યુ કેન રીડ એન્ડ રિફર ઓલ ધ ઇલિસ્ટ્રેશન ફ્રોમ યોર ટેક્સ્ટ બુક. રાઈટ, જો એમાંથી કંઈ નથી સમજાતું દેન યુ કેન આસ્ક. રાઈટ, સો એ વિડીયો સેશન સિવાય ઇલિસ્ટ્રેશન્સ જોઈ લેજો યુનિટ નંબર 2ના. દેન આફ્ટર યુનિટ નંબર 3 એ છે મટીરિયલ કોસ્ટ. સ્ટુડન્ટ્સ ધ વેઇટેજ ઓફ ધ યુનિટ ઇઝ 15 માર્ક્સ. યુનિટ નંબર 3 મટીરિયલ કોસ્ટ એ અવેલેબલ છે તમારા સેમેસ્ટર 3ની ટેક્સ્ટ બુકમાં. એ પણ તમને અહીંયાથી ઇસ્યુ કરેલી જ છે, બરાબર? તો સેમ 3 ટેક્સ્ટ બુકમાં મટીરિયલ કોસ્ટ અવેલેબલ છે, જેમાં મટીરિયલ અકાઉન્ટ્સ 1 કરીને તમને આ ચેપ્ટર આપેલું છે. કઈ રીતે આપેલું છે? મટીરિયલ અકાઉન્ટ્સ 1 તમારે એ જ કરવાનું છે, બરાબર? 1 છે એ. તો એ મટીરિયલ કોસ્ટમાંથી તમારે આખું યુનિટ છે સ્ટડી કરવાનું છે. આપણે પ્રેક્ટિકલ સમ્સ માટે તમને લીથો છે આપેલો હતો, તે પ્રેક્ટિકલ સમ્સ વ્યવસ્થિત રીતે જોઈ લેજો. આમાંથી તમને પૂછાય છે પ્રેક્ટિકલ સમ્સ મોસ્ટ પ્રોબેબલી, બટ ઇન પાસ્ટ ઇટ વોઝ 1 or 2 ટાઈમ હેપન દેટ થિયરી ક્વેશ્ચન્સ વેર ઓલ્સો આસ્ડ, કે તમને થિયરી ક્વેશ્ચન્સ પણ પૂછાયેલા હતા. પણ થિયરી ક્વેશ્ચન્સ પણ કઈ રીતના સ્ટુડન્ટ્સ? શોર્ટ નોટ કાઇન્ડ ઓફ ઇન 5 માર્ક્સ, વધીને 5 માર્ક્સમાં, કે EOQ એક્સપ્લેન કરો, ઓર વોટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ લેબર ટર્નઓવર. પાસ્ટમાં તમને એક ક્વેશ્ચન પણ પૂછાયેલો હતો થિયરીનો, કે એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ લેબર ટર્નઓવર. રાઈટ, તો આ ટાઈપના અમુક જે થિયરી ટોપિક્સ મેં તમને કરાવેલા છે આપણા યુનિટ નંબર 3 એટલે કે મટીરિયલ કોસ્ટમાં, એ ખાલી જોઈ લેજો. એ સિવાય થિયરીની વધારે રિક્વાયરમેન્ટ નથી, બટ વિડીયો સેશનમાં જે થિયરી ટોપિક્સ ડિસ્કસ કરેલ છે એ જોઈ લેજો. બાકી મોસ્ટ પ્રોબેબલી એમાં પણ તમને પૂછાય છે પ્રેક્ટિકલ સમ્સ. પ્રેક્ટિકલ સમ્સ છે એ અહીંયા 2 ટાઈપના તમને કરાવેલા છે. ફર્સ્ટ હતા લેવલ્સ કેલ્ક્યુલેશનના, કે જેમાં તમે EOQ, મિનિમમ, મેક્સિમમ, ડેન્જર એ બધા લેવલ્સ છે કેલ્ક્યુલેટ કરતા. રાઈટ, એક પૂછાય છે એ સમ્સ. બીજા તમને પૂછાય છે સમ્સ છે એ ઇન્વેન્ટરી ટર્નઓવરના. ઇન્વેન્ટરી ટર્નઓવરના સમ્સ, કે જેમાં તમે સ્ટોક ટર્નઓવર રેશિયો ને એ બધું ફાઇન્ડ આઉટ કરતા. રાઈટ, તો યુનિટ નંબર 3 મટીરિયલમાં 2 ટાઈપના સમ્સ છે. બધા સમ્સ આવડવા જોઈએ સ્ટુડન્ટ્સ. કોઈ પણ એક ટાઈપના સમ તમે ઓપ્શનમાં કાઢી શકશો નહીં. વાય? બિકોઝ 15 માર્ક્સ છે, તો 7-8 માર્ક્સમાં એક સમ, 7-8 માર્ક્સ બાકીનામાં સેકન્ડ ટાઈપના સમ, એમના ઓરમાં ફરી પાછા આ જ બંને ટાઈપના સમ, એટલે તમે ઓપ્શનમાં કાઢી શકશો નહીં. સો બંને ટાઈપના સમ્સ છે આવડવા જોઈએ. સમ્સ રિગાર્ડિંગ મટીરિયલ લેવલ્સ એન્ડ સમ્સ રિગાર્ડિંગ મટીરિયલ ટર્નઓવર. રાઈટ, ઓકે. યુનિટ નંબર 3 અગેન સ્ટુડન્ટ્સ વ્યવસ્થિત રીતે બધા સમ્સ છે આપણે સેશનમાં કેલ્ક્યુલેટ કરાવેલા છે એ પ્રોપરલી કેલ્ક્યુલેટ કરી નાખજો. રાઈટ, એ સિવાય if you want to do more practice then also in this case also you can refer the illustration. અહીંયા પણ નેક્સ્ટ જો ટાઈમ વધે તો એક ઇલિસ્ટ્રેશન્સ છે જોઈ લેજો ટેક્સ્ટ બુકના. ન સમજાય ત્યાં પૂછી શકો છો, બરાબર? તો પ્રોપર રીતે યુનિટ નંબર 3 મટીરિયલ એ સમજી લેજો સ્ટુડન્ટ્સ. હા, મટીરિયલમાં જે તમને મેં શોર્ટ નોટ્સ અમુક કરાવેલ છે, યસ, ABC એનાલિસિસ ને થિયરી ટોપિક આપણે આપણા લેક્ચર્સમાં ડિસ્કસ કરેલ છે, એ બધા એકવાર જોઈ લેવાના એક્ઝામ પહેલાં.
So if it will be asked, then you can write down. Then after students, last unit છે unit number 4, labor cost, right? Labor cost again એ અવેલેબલ છે તમારા સેમ 3 ની ટેક્સ્ટ બુકમાં, ફર્સ્ટ ઓફ ઓલ, રાઈટ? સેમ 3 ટેક્સ્ટ બુકમાં અવેલેબલ છે. વેઇટેજ છે યુનિટનું 15 માર્ક્સ. સેમ વે મોસ્ટ પ્રોબેબલી એમાંથી પણ તમને પૂછાય છે પ્રેક્ટિકલ સમ્સ. પ્રેક્ટિકલ સમ્સ ની સાથે કોઈક વાર 5 માર્ક્સમાં થિયરી પોઈન્ટ પણ પૂછી શકે છે. ઓકે સ્ટુડન્ટ્સ, લેબર ટર્નઓવર બાય મિસ્ટેક અહીંયા લખેલ છે. લેબર ટર્નઓવર છે થિયરી કન્સેપ્ટ છે યુનિટ નંબર 4 નો, રાઈટ? તો એક જોઈ લેજો. લેબર ટર્નઓવર હોય, પછી એ સિવાય લેબર ટર્નઓવર ફાઇન્ડ આઉટ કરવાના જે ટાઈપ્સ છે, ક્લાસિફિકેશન ઓફ ડિફરન્ટ મેથડ્સ ઓફ લેબર ટર્નઓવર, રાઈટ? તો એ છે. ઇન શોર્ટ, લેબરના યુનિટમાં જે થિયરી ટોપિક આપણે લેક્ચર્સમાં ડિસ્કસ કરેલ છે એકવાર જોઈ લેજો, બરાબર? પ્રેક્ટિકલ સમ્સ છે તો એમાંથી તમને 2 ટાઈપના સમ્સ છે કરાવેલા છે. ફર્સ્ટ છે અલગ અલગ વેજ સિસ્ટમના, ટાઈમ વેજ, પીસ વેજ, રોવેન પ્લાન, હેલ્સી પ્લાન, એટસેટ્રા. પછી એમાં તમે ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ આઉટ કરતા. દેન નેટ વેજીસ પેએબલ ઇન કેશ, નોર્મલ એન્ડ ઓવર ટાઈમ વેજીસ, ટોટલ વેજ કોસ્ટ, અલગ અલગ રીતે ફાઇન્ડ આઉટ કરવાના તમને મેં સમ્સ છે કરાવેલા છે. મેક્સિમમ વેરિએશન આ યુનિટમાં હતું આપણે, રાઈટ? અલગ અલગ ટાઈપના, ભલે શોર્ટ સમ્સ હોય છે બટ અલગ અલગ હતા ઘણા બધા, રાઈટ? તો એ ટાઈપના સમ્સ તમને બધી રીતના પૂછાય છે, રાઈટ? એ સિવાય સેકન્ડ ટાઈપના સમ તમને પૂછાય છે લેબર ટર્નઓવરના સમ્સ. લેબર ટર્નઓવરમાં તમને 3 મેથડ્સ છે કરાવેલ છે: સેપરેશન મેથડ, રિપ્લેસમેન્ટ મેથડ એન્ડ ફ્લક્સ મેથડ. તો એ 3 મેથડ્સના સમ તમને મેં કરાવેલા છે. એવું નથી કે કોઈ એક ઓપ્શનમાં કાઢી શકશો, બંને ટાઈપના સમ્સ છે તમને એક્ઝામમાં પૂછાય છે. સો યુ કેન નોટ સ્કીપ એની વન ટાઈપ ઓફ સમ, રાઈટ? તો લેબર કોસ્ટમાં પણ 2 ટાઈપના સમ છે. નંબર 1 લેબર ડિફરન્ટ રિલેટેડ વિથ ધ વેજ સિસ્ટમ, એન્ડ સેકન્ડ વન રિગાર્ડિંગ લેબર ટર્નઓવર. સ્ટુડન્ટ્સ, આ ખ્યાલ આવે છે? સમજાય છે? આના માટેના સમ્સ પણ આપણે લિથોમાંથી કેલ્ક્યુલેટ કરતા. મેં તમને બધા લિથોની PDF ફાઇલ છે શેર કરેલ છે, રાઈટ? ઓકે. એ સિવાય ઇફ યુ વોન્ટ ટુ ડુ ધ મોર પ્રેક્ટિસ દેન રિફર ધ ઇલિસ્ટ્રેશન ફ્રોમ યોર ટેક્સ્ટ બુક. એના પણ તમે સેમ વે ઇલિસ્ટ્રેશન્સ છે રીડ કરી શકો છો, સમજી શકો છો એન્ડ કેલ્ક્યુલેટ કરી શકો છો, રાઈટ? સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ હોલ સિલેબસ ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ. કોસ્ટ એકાઉન્ટિંગનો સિલેબસ થોડો લેન્ધી છે સ્ટુડન્ટ્સ, બટ ઇફ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ઇટ carefully, then it will be quite easier and interesting for you to do the same. One more thing, practical subject છે, calculative subject છે, એટલે maximum score marks છે કરી શકશો અહીંયા, right? So again unit 1, in that two chapters are there. Then unit 2, again practical 20 marks, unit 3 and 4 15 marks weightage is there. Now students, as far as last year paper solution is there, past year ના papers ની વાત કરીએ તો મેં ઓલમોસ્ટ બધા યુનિટમાં લાસ્ટ 2 યર્સના પેપરના સમ્સ છે એ કવર કરી લીધા છે. તો લાસ્ટ 2 યર્સના પેપર્સ તમે રિફર નહીં કરો તો ચાલશે. વાય? બિકોઝ લાસ્ટ 2 યર્સના જે પણ સમ્સ તમને પૂછાયેલા છે એક્ઝામ્સમાં, રાઈટ, પેપરમાં, એ બધા સમ્સ મેં ક્યાંક ને ક્યાંક એક્સરસાઇઝમાં તમારે લઈ લીધા છે. સો નો નીડ ટુ સોલ્વ ધી પેપર્સ ઓફ previous 2 years. Last 2 yearsના પેપર સોલ્વ કરવાની રિક્વાયરમેન્ટ નથી. વી હેવ ઓલરેડી ડન ઇટ ઇન અવર વિડીયો સેશન્સ, રાઈટ? એ પણ મેં તમને કરાવી દીધા છે. વોટ યુ હેવ ટુ ડુ ઇઝ, યુ હેવ ટુ ડુ ઓનલી 2 things. Number 1, વોટ એવર વી ડીડ ઇન અવર રેગ્યુલર વિડીયો સેશન્સ, જસ્ટ રિફર ઇટ કેરફુલી. એ જ બધું વ્યવસ્થિત રીતે કરજો. એન્ડ સેકન્ડ વન, ઇફ યુ વોન્ટ ટુ ડુ મોર પ્રેક્ટિસ, દેન ગો ફોર ધ ઇલિસ્ટ્રેશન ફ્રોમ ધ ટેક્સ્ટ બુક. તો પછી ઇલિસ્ટ્રેશન્સ છે ટેક્સ્ટ બુકના રીડ કરજો, રાઈટ? મોસ્ટ પ્રોબેબલી તમારી પેપર સ્ટાઇલ આ રીતે છે. સ્ટીલ ઇફ દેર વિલ બી એની ચેન્જીસ ઇન ધ પેપર સ્ટાઇલ, ઇટ વિલ બી ઇન્ફોર્મ્ડ ટુ યુ લેટર ઓન, રાઈટ? જનરલી તમારી પેપર સ્ટાઇલ આ ટાઈપની હશે, બટ જો પૂછાવાની પોસિબિલિટી હશે, કંઈક વેરિએશન હશે, દેન અકોર્ડિંગલી ઇટ વિલ બી ઇન્ફોર્મ્ડ ઓર કોન્ટેક્ટ ટુ યુ લેટર ઓન, રાઈટ? તો એ પછીથી તમને ઇન્ફોર્મ કરવામાં આવશે. સ્ટુડન્ટ્સ, સેમ 3નો કોસ્ટ એકાઉન્ટિંગનો સિલેબસ હવે ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? બરાબર? વ્યવસ્થિત રીતે સમજી લેજો.
And still if you have any doubts, any queries, you can ask during the college hours, right? During the college hours તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી પૂછી શકો છો, right? Okay. So students, here with this we are ending up our today's last session of cost accounting. Thank you very much. All the best and have a good day.